અમદાવાદ પ્લેન ક્રેશમાં 267 લોકોના મોત થઈ ચૂક્યા છે। 267 લોકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા। સિવિલમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી છે અને માત્ર 10 મૃતદેહોની જ ઓળખ થઈ ચૂકી છે, જેની ડેડ બોડી એટલે કે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે। બાકીના તમામ મૃતદેહને હાલ કોલ્ડ સ્ટોરેજમાં મુકાયા છે। મૃતદેહોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ્સ લેવાયા। અત્યાર સુધી 220 જેટલા ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા। ભાવનગર અને રાજસ્થાનમાં 2 અને મધ્યપ્રદેશની 1 ડેડ બોડી સોંપાયેલ ડેડ બોડી એ બોયઝ હોસ્ટેલમાં થયેલ મૃતકોની છે। પ્લેન ક્રેશમાં યાત્રિકો પૈકી માત્ર 3 ડેડ બોડીની જ ઓળખ થઈ ચૂકી છે। એક પાયલોટ, કો પાયલટ અને એક એર હોસ્ટેસની ઓળખ થઈ છે। મૃતદેહના ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ ડેડ બોડી સોંપવામાં આવશે। અમદાવાદ પ્લેન ક્રેશનો મામલો, જેમાં કુલ મૃત્યુઆંક 268 થયા છે। 268 મૃતદેહોના પોસ્ટમોર્ટમ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને માત્ર 10 મૃતદેહો એવા છે કે જે પરિવારને સોંપવામાં આવ્યા છે, કારણ કે તેમની ઓળખ થઈ ચૂકી છે। જેમાં પ્લેનમાં જે મુસાફરી કરી રહ્યા હતા તેમાંથી એક પાયલટ, કો પાયલટ અને એર હોસ્ટેસની ઓળખ થઈ છે અને બાકીના જે 7 મૃતદેહો છે જે બોયઝ હોસ્ટેલ પર વિમાન પડ્યું હતું તે બોયઝ હોસ્ટેલના છે, જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોનો સમાવેશ થાય છે। 220 જેટલા ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને બાકીના જે ડીએનએ સેમ્પલ બાકી છે તેમાં કેટલાક જે બહારના નાગરિક છે, બ્રિટિશ નાગરિક છે, પોર્ટુગીઝ નાગરિક છે, તેમનું બાકી છે ડીએનએ સેમ્પલ લેવાનું, કારણ કે તેમના પરિવારજનો વિદેશમાં સ્થાયી થયા છે ને તેઓ અહીંયા આવે ત્યારબાદ ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહો સોંપવામાં આવશે। તો 268ના મૃત્યુ થઈ ચૂક્યા છે। 20થી વધુ ભારતીય મુસાફરોના ડીએનએ સેમ્પલ લેવાના હજુ પણ બાકી છે, કારણ કે તેમના કોઈ પરિવારજનોનો સંપર્ક નથી થઈ શક્યો।